નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના કડુ ગામે મોર ઘાયલ થતા સેવાભાવી દ્વારા તેને લખતર ફોરેસ્ટ કચેરીમાં લાવવામાં આવ્યો। લખતર ફોરેસ્ટ કચેરીમાં લખતર તાલુકાના રેસ્ક્યુઅર અને વાઇલ્ડ લાઇફ મેમ્બર વિજય જોશી દ્વારા તેની ચેકિંગ કરવામાં આવ્યું। ગત રાત્રિના રોજ લખતર તાલુકાના કડુ ગામે કૂતરા દ્વારા મોરને ઘાયલ કરવામાં આવ્યો હતો। આ મોર ઉડી શકતો નહોતો, આથી કડુ ગામના સેવાભાઈઓ દ્વારા તેને લખતર મુકામે લાવવામાં આવ્યો હતો। લખતર ફોરેસ્ટ કચેરીની અંદર લાવવામાં આવી અને તે ઉડી શકતો નહીં અને તે કઈ જગ્યાએ ઘાયલ થયેલ છે તે ચેક કરવા માટે થઈ લખતરના રેસ્ક્યુઅર અને વાઇલ્ડ લાઇફ મેમ્બર વિજય જોશીને બોલાવવામાં આવ્યા હતા। તેમના દ્વારા મોરને તેમને પકડી લઈ અને તેને ચારે બાજુ ચેક કર્યું હતું, પણ કૂતરા દ્વારા તેને ક્યાંય પણ ઘાયલ કરવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યું નહોતું। ત્યારબાદ આ મોર ઉડી શકતો નહીં હોય તેના કારણે તેના પીછા, જે પાંખના પીછા છે તેને કાઢી લઈ કૂતરાના હાથમાં મોઢામાં આવી ગયા હોય અને નીકળી ગયા એવું બની શકે, પરંતુ આ મોર હેમખેમ બચી જવા પામેલ છે।